વડોદરા શહેરમાં ભાજપાના સિનિયર નેતાઓ ખાનગી હોટલમાં ભેગા થયાના હતા, પરંતુ મનમોહનસિંહના નિધન પગલે બેઠક રદ થઈ હોવાનું સામે આવ્યું છે। આ બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। નવા પ્રમુખની વરણી પહેલા આ બેઠક અગત્યની હતી। આ બેઠકમાં પૂર્વ મેયર, પૂર્વ કોર્પોરેટર, હાલના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના ચેરમેન નજરે પડ્યા હતા। એક તબક્કે નેતાઓ મીડિયાને જોઈને મૂંઝવણમાં મુકાયા હતા। કોને આમંત્રણ આપ્યું તે કહેવા માટે સૌ ઇનકાર કરતા હતા। મને છે ને હા સ્પષ્ટ જ કહીશ, મને કાર્યકર્તાનો હતો કે દિવાળીનું ગેટ ટુગેધર છે, આવજો, પણ રાષ્ટ્રીય શોક જાહેર થયો તો મને રિસેપ્શન પર એવું કીધું કે મુલતવી રહ્યો છે, એટલે હું ઘરે જઈ રહી છું। કારણ કે વડોદરા શહેર ભાજપ પ્રમુખને બી નથી ખબર કે ન તો કોઈ અગ્રણીને ખબર। પણ એ કોલ જેનો આવ્યો હતો ને એનો કોલબેક થતોય નથી। મેં અત્યારે ટ્રાય કર્યો પણ કોલબેક નથી થતો, એટલે મને રિસેપ્શન હોલ પર એવું કીધું કે કાર્યક્રમ મુલતવી રહ્યો છે, રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। તમને બધાને દોડાયા કોઈએ? હવે તો ખબર નહીં। ગઈકાલે મનમોહનસિંહ આપણા વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન સાહેબ તો ગઈકાલે તો અમે પણ દુઃખદ છે ઘટના લઈને, તો એ તો ધારત તો કેન્સલ કરે ને, પણ આ તો કોઈના પ્રેશરને લીધે આવું થયું છે? ના, પ્રેશર તો કશું નહીં। દિવાળીનું ગેટ ટુગેધર છે તે આવવાનું છે સયાજી હોટલ 6 વાગે, એટલે હું અહીંયા આવી હતી, તો પણ રિસેપ્શન હોલ પર એવું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે, એટલે પ્રોગ્રામ મુલતવી રહ્યો છે। સ્પષ્ટ રીતના કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે બધા, કે ઘણો વખત થયો છે, આપણે બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમોમાં તો મળતા જ હોય છે, કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે। આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ। વડોદરા શહેરના વિકાસ માટે, વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ। બસ આટલા વિષયો માટે જ અમે ભેગા થયા હતા। આપ સાહેબ બહુ સાચી વાત કીધી, પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે દિવાળીનું ગેટ ટુગેધરિંગ છે। દિવાળીનું ગેટ ટુગેધરિંગ હતું સાહેબ? ના, દિવાળીનું ગેટ ટુગેધર નથી, ખાલી બધા જે સિનિયર કાર્યકર્તાઓ છે એ લોકો બધા જે છે કે ભાઈ ચલો આપણે અવારનવાર કાર્યક્રમોમાં તો ભેગા થઈએ છીએ, આ એક એવું ઇનફોર્મલ વેમાં જે છે સામાજિક એક ગેટ ટુગેધર કરીએ એમ। આમાં કોઈ એવું દિવાળીનું સ્પેશિયલ દિવાળીનું ગેટ ટુગેધર એ રીતનું નહોતું। નો પ્રેશર ટેકનિક નથી, મને તો કાલનો મેસેજ છે। હું પોતે આઉટ ઓફ સ્ટેશન હતો અને હું બપોરે 3 વાગે આવ્યો છું અને સીધો અત્યારે બેઠક એટેન્ડ કરવા આવ્યો છું। અને આજ મિટિંગ, આવી જ રીતની મિટિંગ પહેલાં પણ અમારી થઈ હતી। ક્યારે થઈ હતી આવી પહેલા મિટિંગ? લગભગ 8-9 મહિના પહેલાં જ થઈ હતી। કોણે રાખી હતી મિટિંગ? એ મિટિંગમાં પણ આજ બધા સિનિયરો જ હતા, પાર્ટીના જ રાખી છે। આજની મિટિંગ પાર્ટીના જ બધા લોકો છે। એટલે અસંતુષ્ટો છે પાર્ટીના? ના, કોઈ પદાધિકારીઓ અસંતુષ્ટ હોઈ શકે। તમને કોનો ફોન આવ્યો સાહેબ? આપ સિનિયર તો છો। નહીં, મને એક વસ્તુ એવું કહો, કોઈ પણ પદાધિકારી હોય, મારો પ્રદેશનો હોય કે લોકલ હોય, જી સર, એનો ફોન આવે એટલે અમારે તો હાજર રહેવાનું હોય, એ કંઈ નારાજગી ના કહેવાય ને। એટલે પ્રમુખ વિરુદ્ધની લોબી સક્રિય થઈ રહી છે? ના, એવું કંઈ છે નહીં। અચ્છા, તો કોના નામથી બુકિંગ, તમને શું કહેવામાં આવ્યું આજની બેઠકના એજન્ટ? બસ હાજર રહેવાનું છે, વડોદરાની ચિંતા।